તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો મારા આ બાજુથી આવતી એ તાળી પાડો તો મારા રામની રે તાળી ન હોય જો સીતારામ નો રે બીજું સમરણ ન જો સ્મરણ કરો તો સીતારામ નો રે બીજું સ્મરણ એ તાળી પાડો તો મારા રામની રે બીજું તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી અરે બચપણમાં ઘણો ફેર છે રે બચપણ જોને કહેવાય જો હે બચપણમાં પ્રહલાદને ઋષિ મળ્યા રે બચપણ એને કહેવાય જો બચપનમાં પ્રહલાદે સિંહ મળ્યા રે બચપન એને કહેવાય જો ઘડપણમાં ઘણો ફેર છે રે ઘડપણ કોને કહેવાય જો ગડપણમાં ઘણો ફેર છે રે કોને કહેવાય જો ઘડપણમાં સબરીને રામ મળ્યા રે ઘડપણ એને કહેવાય જો ગડપણમાં સવઈને રામ મળ્યા રે એને કહેવાય જો હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તો મારા રામની રે બીજી ભલે સમરણ કરો તો સીતારામનું રે બીજું સમરણ ના હોય જો હે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો સમરણ કરો તો સીતારામ રે બીજું સમરણ ના હોય જો સ્મરણ કરો તો સીતારામ નો રે બીજો સ્મરણ ના હોય જો દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય જો દુશ્મનમાં ઘણો ફેર છે રે દુશ્મન કોને કહેવાય હે દુશ્મનમાં રાવણ ને રામ મળ્યા રે દુશ્મન કહેવાય જો દુશ્મનમાં રાવણ ને રામ મળ્યા રે દુશ્મન કોને કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો તાળી પાડો તો રામની રે બીજી તાળી ના હોય જો હે સમરણ કરો તો સીતારામ રે બીજું સમરણ ન હોય જો સ્મરણ કરો તો સીતારામ નો રે બીજો સ્મરણ ના હો હોય બીજું સમરણ ન હોય જો હા બીજું સમરણ ન હોય જો સમરણ ન હોય જો બોલો ચંદ્રેશ્વર મહાદેવ કી પાંડવોના પ્રતિ આજે ભગવાને થોડું પ્રેમ વ્યક્ત કર્યું અને દ્વારિકા જવાના હતા પણ રોકાઈ ગયા પાંડવો પાસે જ. અને આજે થોડા દિવસ પછી ધર્મરાજ યુધિષ્ઠિરે મનમાં ગિલાની થઈ કે આ રાજમુકુટ માટે મેં આટલું મોટું યુદ્ધ કરાવડાયું, કેટલા લાખો કરોડો લોકો મરણ પામ્યા છે, કેટલાક વિધવા સ્ત્રીઓ મારા રાજ્યમાં ફરે છે. આ બધું જોઈને ધર્મરાજ યુધિષ્ઠિર રડવા લાગ્યા છે. પોતે સમ્રાટની પદવી પ્રાપ્ત થઈ, પણ કે આ બધાનું કારણ હું જ છું. મારા લીધે મને આ મુકુટ જોઈતું હતું, ચક્રવર્તી સમ્રાટ થવું હતું, એટલે આવું બધું જોવા મળે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં આવી અને ધર્મરાજ યુધિષ્ઠિરને સાંત્વના આપે છે.
કે ભાઈ આ જગતમાં જે થવાનું હોય છે એ કોઈના એમાં કોઈ નિમિત્ત નથી, તમે એના હેતુ નથી. આ તો જે થવાનું હશે એ ભગવાનની લીલાથી થયા કરે છે. પણ ભગવાને વિચાર કર્યું કે એ ધર્મરાજ યુધિષ્ઠિર મારું માનશે નહીં, એટલે એને પિતામહ ભીષ્મ પાસે લઈ જવું જોઈએ. તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે પાંડવોને જોડે લઈ અને જે પિતામહ ભીષ્મ સરસૈયામાં પડેલા છે, આજે 52 એટલે કે 52 દિવસથી ત્યાં પડ્યા છે. યુદ્ધ સમાપ્ત થઈ ગયું, ઘણા બધા દિવસો બીતી ગયા, એટલે કે ટોટલ 52 દિવસ બાણની સૈયા ઉપર પડેલા હતા પિતામહ ભીષ્મ. એની પાસે લઈ ગયા, વંદન કર્યું. પાંડવોએ પિતામહ ભીષ્મને પગે લાગી વંદન કર્યું અને પિતામહ ભીષ્મે આજે વિચાર્યું કે ભગવાન શ્રી કૃષ્ણ મારે સન્મુખ છે, પછી બીજી વખત એને ક્યારે બોલાવીશ, આવે કે ના આવે કોઈ ગેરંટી નહીં. તો આજે મારે આ શરીરની ઇતિ કરી દેવી છે, એટલે કે ભલે ઈચ્છા મૃત્યુ છે પણ આજે મારે આ શરીર છોડી દેવું છે. પણ એ પહેલાં અમુક ધર્મ નિભાવી પછી જઈશું. તો પિતામહ ભીષ્મ આજે પાંડવોને ઘણા બધા પ્રકારના ઉપદેશ કરે છે. એને પણ મહાભારતમાં ભીષ્મ ગીતા કહેવામાં આવી. દાન ધર્માન, રાજધર્માન, મોક્ષ ધર્માન વિભાગસઃ, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, સમાસ વ્યાસયોગત. દાન ધર્મ શું છે? રાજાનું ધર્મ શું છે? દાન આપણે આપીએ તો ગમે તેમ કેવી રીતે આપવું જોઈએ, ક્યારે આપવું જોઈએ, કેમ આપવું જોઈએ, આ બહુ વિચાર કરવા પડે. પર કલિયુગમાં વધારે વિચાર કરવાની જરૂર એ ન કે ન વિધિ દીને દાન કરહિ કલ્યાણ. દાનથી જીવનું કલ્યાણ થાય છે, ગમે તેવી આપી શકાય છે. આ કલિયુગની વિશેષતા છે, કલિયુગનું લક્ષણ છે. પણ તો બી દાનની અમુક મર્યાદા લખેલી છે શાસ્ત્રોમાં, ભગવદ્ ગીતામાં લખેલું છે. પુણ્ય સ્થાન હોવું જોઈએ, જેને આપીએ એ પુણ્યાત્મા હોવું જોઈએ, સત્કર્મ કરવા વાળું હોવું જોઈએ. એમની એમ કોઈને બી દારૂડિયાને આપી દેવું તો આપણને શું લાભ મળે? સારી ઉત્તમ વસ્તુનું દાન કરવું જોઈએ. ગમે તેમ વસ્તુનું દાન કરી દેવાય કે આપણા ઘરમાં બગડતી છે, હાલો વાંધો નહીં મંદિરમાં મુકાઈ દો, કે મહારાજ ઘરે લઈ જશે. ઘરમાં ચોખા આમાં જીવાતો થઈ ગયા હોય, હાલો કે મંદિરમાં મૂકીએ કે દાન થઈ જશે. હવે ચોખાનું દાન કર્યું કે જીવાતોનું દાન કર્યું? હે? હા, અમુક મેં અહીંયા નથી જોયું પણ અમારા બાજુ એવું બહેનો કરે છે. અહીંયાના બહેનોની મને બહુ ખબર નથી. ત્યાં કરો છો એવું કરો છો ક્યારે? કેટલા કરો છો? ઈમાનદારીથી હાથ ઊંચો કરો. ઘરમાં વસ્તુ બગડતી હોય અને એ હાલો આપણે મંદિરમાં મુકાઈ દઈએ કે ક્યારેક એવું ના કરવું જોઈએ. ખરેખર આપણી જોડે વસ્તુ બગડેલી હોય એ ભગવાનના મંદિરમાં કે કોઈ બ્રાહ્મણને તો ક્યારેય અપાય. બગડી જતી હોય વાંધો નહીં, એ કોઈ કામ કરવાવાળાને એ લોકોને આપી દેવું. એ લોકો સાફસૂફ કરી એવી રીતે એમની રીતે જૂના કપડાં થાય તો એ લોકોને આપી દેવા. પણ બ્રાહ્મણને આલવું હોય તો નવા વસ્ત્ર આપવા પડે ને. મંદિરમાં ભગવાનને અર્પણ કરવું હોય તો સારી ઉત્તમ વસ્તુ અર્પણ કરવી પડે. પિતામહ ભીષ્મ પાંડવોને આજે બધી જ પ્રકારના ઉપદેશ કરે છે. સ્ત્રી ધર્મ શું છે, રાજધર્મ શું છે, ભગવત ધર્મ શું છે, આ બધા ઉપદેશ આપણે ભાગવત કથાના માધ્યમથી સાંભળવાના છે. પણ પિતામહ ભીષ્મ અર્જુનને કહે છે કે અર્જુન, આ તમારી સામે ઊભા છે એ તમારા મિત્ર ઓનલી નથી, આ તમારા દૂત માત્ર નથી, આ તમારા રથ ચાલક માત્ર નથી, આ આદિ પુરુષ ભગવાન નારાયણ છે. સદૈવ દેવો ભગવાન પ્રતિક્ષતામ, એ સવૈ ભગવાન સાક્ષાત
આદ્યો નારાયણ પુમાન મોહયન માયયા લોકમ ગૂઢશ્ચરતે વૃષ્ણશો. વૃષ્ણિવંશીઓમાં આ ભગવાન શ્રી કૃષ્ણ એવી રીતે છે જેમ કે સમુદ્રમાં ચંદ્રમા હતો, પણ મછલીઓને એવું લાગતું હતું કે આ કોઈ ચમકીલી મછલી છે, પણ જ્યારે ચંદ્રમા સમુદ્રમાંથી કાઢી આસમાનમાં મૂકવામાં આવ્યું ત્યારે મછલીઓ ઉપર આ ચંદ્રમા તરફ દોડે છે. એ સમયે જોડે હતું એનું એ ટાઈમ મહત્વ ખબર પડી. આવી રીતે આ વૃષ્ણિવંશીઓમાં ભગવાન શ્રી કૃષ્ણ છે કે તમે બધા એને મિત્ર માનો છો, કોઈ આપણું ભુવાનો છોકરો કે મામાનો છોકરો, આવો બધા સંબંધોમાં માનો છો, પણ આ આદિ પુરુષ ભગવાન નારાયણ છે સાહેબ તમારી જોડે. પિતામહ ભીષ્મ ભગવાનની સ્તુતિ કરે છે. 11 શ્લોકોમાં એકાદશીના દિવસે સ્તુતિ કરી પિતામહ ભીષ્મે પોતાના શરીરનું ત્યાગ કર્યું છે. અંતમાં ભગવાન નારાયણની સ્મૃતિ થઈ હોય તો એની સદગતિની પ્રાપ્તિ થઈ છે. ઉત્તરાયણનું સમય હતું. દેવતાઓનું જે દિવસ છે એ ઉત્તરાયણ અને રાત્રિ છે એ દક્ષિણાયણ. અથવા જ્યારે ભગવાન સન્મુખ હોય, જીવની સન્મુખ ભગવાન ઊભા છે, એ જ સમય ઉત્તરાયણ છે. એનાથી ઉત્તમ સમય કયો હશે? જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતરામ કહ આવત નહીં. આપણે પિતામહ ભીષ્મની સ્તુતિના એકાદી શ્લોકનું ગાન કરીએ, પછી આગળની કથામાં જઈશું. इति मतिरूपकल्पितवितृष्ण भगवति शाश्वत पुङ्गवे विभो मे स्वसुखमुपगते क्वचिद्विहर्तो प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह त्रिभुवनगमनं तमालवर्णं रविकरगौरवराम्बरं दधाने वपुरलकुलप्रकाजनाब्जं विजयसखे रतिरस्तु मे नवद्या इति मतिरूपकल्पिता वितृष्णा भगवती शाश्वत पुङ्गवे विभूम्नि. પિતામહ ભીષ્મ ગોવિંદને પ્રાર્થના કરીને કહે છે કે પ્રભુ, મારી આ મતિરૂપી પુત્રી હું આજે આપને સમર્પિત કરું છું. હમણાં જ ઉત્તમ વસ્તુ ભગવાનને સમર્પિત કરવામાં આવે એવી વાત ચાલતી હતી, અને પિતામહ ભીષ્મે કહ્યું કે મારી આ મતિ હું તમને સમર્પિત કરું છું. તો ભગવાને પૂછ્યું કે આ મતિની શું વિશેષતા છે કે જે તમે મને આપો છો? કે ભગવાન, આ સંસારમાં એવું કોઈ નથી કે જેની મતિમાં તૃષ્ણા ના હોય, કામના ના હોય, પણ હું એવો છું કે મારી મતિ વિતૃષ્ણા છે. ઇતિ મતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા. આપણે વિચાર કરવા જઈએ તો પિતામહ ભીષ્મ ઈચ્છા મૃત્યુ પામેલા છે એ, અને આપણને ઈચ્છા મૃત્યુનું વરદાન મળી ગયું હતો. બોલો, કોઈ મરવા રાજી થાય? આમ કરો કે થાય કે ના થાય? બધા આમ કરો, ના થાય ને? પિતામહ ભીષ્મે કીધું કે મારી મતિમાં કોઈ તૃષ્ણા નથી, કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી, હું મરવા પણ તૈયાર છું. રાજપાઠ મને મળવાનું હતું, એ ટાઈમે પણ પિતાજીની આજ્ઞા પામી મેં અખંડ બ્રહ્મચારીનું વ્રણ લીધું, એટલે મારી રાજપાઠની કોઈ કામના નથી, સ્ત્રી પુત્રાદિની બી કોઈ કામના નથી, મેં બ્રહ્મચારીનું વ્રણ લીધું. આજે પણ મારે જીવવાની પણ ઈચ્છા નથી, એવી કામના નથી કે હું હજી પણ જીવું કે એવું કંઈક છે. એટલે મારી મતિ વિતૃષ્ણા છે, હું એ મતિ તમને સમર્પિત કરું છું પ્રભુ. અને આ લીલામાં જ, આ સ્તુતિમાં જ પિતામહ ભીષ્મ એક લીલાનું સ્મરણ કરે છે કે પ્રભુ, જ્યારે તમે પ્રણ લીધું મહાભારત યુદ્ધમાં કે હું અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડું, એ જ ટાઈમે પિતામહ ભીષ્મે પર પ્રણ કર્યું કે મને ભીષ્મ કોણ કહેશે કે ગોવિંદના હાથે અસ્ત્ર ના ઉપાડવી દો. તો એક દિવસ એવું આવ્યું કે પિતામહ ભીષ્મ અર્જુન ઉપર વાણોની વરસાદ કરે છે. અર્જુન થરથર કાંપવા લાગ્યો, ભગવાનની શરણમાં આવ્યો, ગોવિંદ બચાવો,
આપના અતિરિક્ત આજે પિતામાં ભીષ્મથી મને બચાવનાર કોઈ છે નહીં. ભગવાન શ્રી કૃષ્ણે કીધું કે ભાઈ મેં તો અસ્ત્ર શસ્ત્ર લેવાની ના પાડી છે, હવે હું કેવી રીતે તારી રક્ષા કરું, કે તું યુદ્ધ કર. કે આજે પિતામાં ભીષ્મ નું સામો હું નથી કરી શકતો, આપ જ મારી રક્ષા કરો. તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જે એક રથનો પૈડો પડ્યો જોઈ એ જ પૈડો ઉપાડીને અને મારવા દોડ્યા છે. કદાચ મારવાનું પ્રયત્ન કર્યું હોય તો સુદર્શન ચક્રથી કે અર્જુનના કે હાલો ધનુષ્વાણ મને આપો થોડી વાર, તો પિતામાં ભીષ્મને મારી નાખ્યું હોય. પણ મારવાનું નથી, ખાલી મારવાનું પ્રયત્ન કર્યું, દોડવા રથનો પૈડો લઈને દોડ્યા છે પિતામાં ભીષ્મને મારવા. એ સમયે ભગવાનનું પિતાંબર ધરતી ઉપર પૃથ્વી ઉપર પડ્યું, કેમ કે પૃથ્વી ભૂકંપ થયું, પૃથ્વી કાંપવા લાગી. એ ટાઈમે કે ભગવાન તમે હમણાં જ પ્રતિજ્ઞા કરી હતી કે હું અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડું, અને તમે તો ભૂલી ગયા, ઉપાડી લીધું. પૃથ્વી ઉપર ભાર છે, અનગિનત આશ્રી શક્તિઓનું વધારો થયો છે. આ આશ્રી તત્વને વિનાશ કરવા માટે તમે આવ્યા છો, મારું દુઃખ દૂર કરવા આવ્યા છો. આ તો બહુ જૂની પ્રતિજ્ઞા છે, કદાચ ભૂલી નથી ગયા ને. તો ભગવાને પોતાનું પિતાંબરે પૃથ્વી ઉપર પાડ્યું કે તમે શાંત ના રાખો, આ તો ભક્ત ભગવાનની લીલા ચાલે છે, તમારું પ્રણ મને હજી યાદ છે, ચિંતા ના કરો. પિતામહ ભીષ્મ કહે છે કે એ સમયે પ્રભુ આપ એવા લાગતા હતા જેમ કે કોઈ વિશાલ વિકરાલ સિંહ, જંગલના જે રાજા છે સિંહ, એ ગર્જના કરતા કરતા અને કોક મહાન કાય હાથીને મારવા દોડતા હોય. પ્રભુજી એ ટાઈમે તમે કદાચ શેર હતા, તો હું પણ હાથી તો હતો જો, કેમ કે મેં તમને પણ શસ્ત્ર ઉપાડવા મજબૂર કર્યું છે. મળતા મળતા પિતામહ ભીષ્મ આજે ભગવાનની દિવ્ય રાસલીલાનું બી સ્મરણ કરે છે. ગોવિંદની જે રાસલીલા છે એ નિષ્કામ કામ રહિત લીલા છે, કેમ કે આ રાસલીલામાં કામને આકાશમાં ઓંધો લટકાવવામાં આવ્યું છે, ઉલટો લટકાવવામાં આવ્યું છે. તો એ કામલીલા નથી. ભગવાનની અનગિનત અનંત વર્ષોથી અનંત યુગ યુગાંતરોથી જે જીવો ગોવિંદને ભગવાનને મળવાનું પ્રયત્ન કરતા હોય છે, એ જ જીવો ભગવાનની આ લીલામાં ભાગ લેનાર જીવાત્માઓ છે, ભગવાનના નિત્ય પ્રેમીજનો છે. આ જન્મમાં આપણને ભગવત પ્રાપ્તિ ના થઈ હોય તો બીજા જન્મમાં આજે જે ભજન કર્યું છે એ કામ આવશે. એટલે કહીએ છીએ કે કમાવો કમાવો, શું કમાવો? તો પુણ્ય કમાવો. કદાચ એ કમાયું હોય તો એ આગળ કામ આપણે પૈસા કમાવામાં લાગી રહીએ છીએ. પૈસા બીજે જન્મમાં કામ આવવાનું, પુણ્ય સત્કર્મ કર્યું હોય એ કામ આવે, અને આજનું કરેલું કાલે કામ આવે છે. સાહેબ, કોઈ દરજીની દુકાનમાં જઈએ અને સવારમાં એ 9 વાગે દુકાન ખોલે અને પછી પેન્ટ શર્ટનું કાપડ એકદમ તૈયાર કરી 15 મિનિટમાં આપી દે, તો આપણને એવું લાગે કે શું 15 મિનિટમાં તૈયાર થઈ ગયું કે શું? કે ના ભાઈ, આ તો કાલે જ કાપીને બધું સેટિંગ કરી, રિફિલિંગ બધું કરીને કાલનું મૂકેલું છે, હમણાં મશીન ફેરવી છે, ખાલી 15 મિનિટમાં તો તૈયાર. પણ એની પાછળ 2 કલાકની મહેનત બીજી કાલની જ હતી. એવી રીતે જ આપણે આ જન્મમાં આ ઋષિમુનિઓ તપ કરતા હતા, જપ કરતા હતા, એ જ ઋષિમુનિઓ વૃંદાવનમાં વ્રજમંડલમાં ગોપીઓ થઈને આવ્યા છે. તો ભગવાન એ અનંત અનન્યાશ્રિત ભક્તોની સાથે રાસ કરે છે. ગમે તેનું રાસનો અધિકાર નથી. આ કથા રાસલીલા સુધી આપણે લગભગ 7મા દિવસે પહોંચવાની છે. બોલો રાધે રાધે. અને રાસલીલાની વિશેષતા છે કે રાસમાં બધાને અધિકાર ના મળે. એટલે 6 દિવસ આપણે પ્રેમથી, બહુ જ ધ્યાનથી, કાનથી, એકદમ શાંતિથી કથા સાંભળીએ ત્યારે કદાચ રાસલીલાની કથાનો આપણે આનંદ લઈ શકાય. એ પહેલાં તો મળવાનું પણ નથી અને લઈ શકાય પણ. કોઈ બી વસ્તુ માટે પાત્રની બી આવશ્યકતા છે અને પાત્રતાની બી આવશ્યકતા છે. આપણે દૂધ દોહવું હોય તો એના માટે દોહીની જરૂર છે કે નહીં? સ્ટીલનું કે માટીનું પાત્ર જોઈએ કે નહીં? પણ સિંહણીનું દૂધ ધોવું હોય ત્યારે એ પાત્ર ચાલે. કયો જોઈએ?
સોનાનું જોઈએ હો. તો આપણે રાસલીલા જેવી ભગવાનની એવી દિવ્ય લીલાઓમાં પ્રવેશ કરવો હોય એ પહેલાં બધી જ કથાઓ ભગવાનની લીલા એમાં આ બધું જાણવું સમજવું બહુ જ અગત્યનું છે. પિતામહ ભીષ્મે પણ ભગવાનના રાસનું સ્મરણ કર્યું અને ભગવાનને વંદન કરી દિવ્ય ધામની પ્રાપ્તિ એમને થઈ છે. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી, સદગુરુદેવ ભગવાન કી, રાસ વિહારી ભગવાન કી. સમય આવ્યો ઉત્તરાના ગર્ભથી એક બાળકનું જન્મ થયું. એનું નામ વિષ્ણુ રાત એવું રાખવામાં આવ્યું. પણ એ જન્મતાની સાથે બધાને જોતા હતા, પરીક્ષણ કરતા હતા, એટલે એનું નામ પરીક્ષિત એવું પાડ્યું. બ્રાહ્મણોએ જ્યોતિષ જોઈ એ પરીક્ષિત બાળકના બહુ વખાણ કર્યા કે ભગવાન રામ જેવા શરણાગત વત્સલ હશે, ભગવાન વિષ્ણુ જેવા આશ્રિત જનોનું એ ભરણ પોષણ કરનાર હશે, ઉદારોમાં ઉદાર એવા રંતદેવ જેવા ઉદાર હશે. આવા બધા વિશેષણોથી એમને સંબોધિત કર્યું. ધનુર્ધારીઓમાં અર્જુન સહસ્ત્રાર્જુન જેવું ધનુર્ધર હશે, અગ્નિની જેવું દિવ્ય તેજધારી હશે, સમુદ્ર જેવું વિશાળ કાય દુસ્તર હશે. સમુદ્રની ગંભીરતા કેટલી છે! રાત દિવસ 24 કલાક અણગિનત નદીઓ ત્યાં જલ લઈને વહે છે, પણ સમુદ્રમાં ઉફાન આવે છે રોજે રોજ? નહીં આવતી ના. એવું વિશાળ છે એનું હૃદય. એવી રીતે પરીક્ષિતનું પર વર્ણન કરવામાં આવ્યું. પંદર વર્ષની અવસ્થામાં એને રાજગાદી મળી. રાજગાદી કેવી રીતે મળી? તો ભગવાન કૃષ્ણ પર લીલા સંવરણ કરી પોતાના ધામમાં ગયા. ભગવાનના ધામ ગમનની કથા એ વાત માતા કુંતીએ સાંભળી. તક્ષણ એને પર પોતાનું શરીરનું ત્યાગ કર્યું છે. પાંડવો ભી સ્વર્ગારોહણ કરવા ગયા. સશરીર ધર્મરાજ યુધિષ્ઠિર સ્વર્ગમાં ગયા. વિદુરજીએ પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને લઈને એની પાસે પણ જપ તપ અંતમાં કરાયું. સંતની સંગતિ મળી તો એની પણ સદગતિ થઈ છે. 15 વર્ષની અવસ્થામાં પરીક્ષિતને ગાદી મળી. પર શૂરવીરોના વંશમાં જન્મ લીધેલું છે, એટલે એની અંદર પણ વીરતા છે, શૂરવીરતા છે, ધર્મપરાયણતા છે, બ્રાહ્મણ ભક્તિ છે. ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરે છે રાજા પરીક્ષિત. અરે દ્વાપરનું અંત આવ્યું અને કલિયુગનું પ્રારંભ થવાનું એ સમય આવ્યો ત્યારે રાજા પરીક્ષિતે વિચાર કર્યું કે મારે રાજ્યમાં ભ્રમણ કરીને જોઈ લેવું જોઈએ. હલ 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 હલો 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 બોલ વૃંદાવન વિહારી લાલ કી. કે મારે રાજ્યમાં ભ્રમણ કરીને જોઈ લેવું જોઈએ કે મારી પ્રજા સુખી છે કે દુઃખી છે, કે કેવું મારા માટે શું વિચાર કરે છે. તો એ પોતાના રાજ્યમાં ભ્રમણ કરવા નીકળ્યા. એને સર્વત્ર એના પૂર્વજોની મહિમાનું ગાન સાંભળ્યું કે રાજા અર્જુન, ધર્મરાજ યુધિષ્ઠિર, ભીમ એ બધા કેવા મહાન યોદ્ધા હતા, ધર્માત્મા રાજા હતા. ગાયે બ્રાહ્મણ અને સ્ત્રીનું રક્ષણ કરનાર એવા હતા. પૂર્વજોની પ્રશંસા સાંભળી પરીક્ષિતના મનમાં બહુ પ્રસન્નતા થઈ. પણ એક જગ્યાએ જોયું કે એક ગાય અને એક વાછરડું છે, આ બંને દુઃખી થઈ રહ્યા છે, રડી રહ્યા છે. વાછરડાના 3 પગ કોઈએ કાપી નાખ્યા છે, એક જ પગ ઉપર ઊભા છે. એનું દુઃખનું હેતુ પૂછ્યું કે દુઃખનું કારણ શું છે, તમે શા માટે દુઃખી છો? તો વૃષભે કીધું કે રાજન, આ સંસારમાં કોઈના દુઃખનું કારણ નથી. અમુક લોકો આમ કહે છે કે કર્મ જેવા કર્મ કરીએ એવું જોવું પડે છે. અમુક લોકો દેવને એટલે કે પ્રારબ્ધને દુઃખનું કારણ માને છે. અમુક લોકો ઈશ્વરને દુઃખનું કારણ માને છે. પણ હું તો કહું છું કે સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા, કે સુખ દુઃખ આપનાર કોઈ નથી. આપણા મનની જે માન્યતા છે એ જ સુખ અને દુઃખને જન્મ આપે છે.
પરીક્ષિત સમજી ગયા કે આ સાક્ષાત ધર્મ છે જે કોઈને દોષી નથી ઠેરાવતા. આપણને કંઈક તકલીફ પડી હોય ને તો બીજાને દોષી ઠેરાવવામાં 1 સેકન્ડની રાહ જોતા, પણ મનની માન્યતા જ દુઃખ અને સુખ આપે છે. છોકરાઓ આખો દિવસ BRTSમાં કે બાઇક લઈને આખા અમદાવાદમાં ફરતા હોય, પણ મમ્મી પાપા એમ કહે કે બેટા માર્કેટમાંથી આટલી વસ્તુ લેતો આવે ને, તો કેટલું દુઃખ થાય છે એને એ ટાઈમે. આપણને ખુરશીમાંથી નીચે બેસવાની વાત આવી તો એકબીજાને સામે જોતા હતા કે મારે તો નહીં છોડવી પડે કે. કેમ કે આપણને એવું છે કે ખુરશીમાં બેસીએ તો વધારે સારું, શાંતિ છે. તો આપણા જે મન ગમતું નથી એ આપણને દુઃખ લાગે છે, બાકી કોઈ દુઃખ છે. સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા. પરીક્ષિતે કીધું કે મહારાજ હું સમજી ગયો તમે સાક્ષાત ધર્મ છો, અને આ ગૌ માતા જે રડે છે એ ધરણી એટલે કે પૃથ્વી છે. હું સમજી રહ્યો છું કે તમે એટલે રડો છો કે ભગવાન પોતાના ધામમાં આ પૃથ્વી ધામ મૂકી અને પોતાના ધામમાં ગયા છે, એટલે તમે રડી રહ્યા છો. ધર્મના 4 પગ છે: તપસ્યા, પવિત્રતા, દયા અને દાન. પણ કલિયુગમાં એક જ છે દાન. એ ન કે ન વિધિ દીજે દાન કરે કલ્યાણ. તપસ્યા તો સતયુગમાં જ પૂરી થઈ જાય છે. પવિત્રતા ત્રેતા સુધી ચાલે છે, પછી પવિત્રતા રહેતી, કેમ કે વાસનાના લીધે પવિત્રતા જાય છે. અને આ કલિયુગમાં તો જીવો ઉપર દયા રાખવી જોઈએ, પણ હમણાં તો કોઈ ક્યાંય દયા દેખાવામાં આવતી. એટલે એક જ પગ છે, એનું નામ છે દાન. કલિયુગ એક શૂદ્રના રૂપમાં હાથમાં તલવાર લઈ આ વાછરડાના 4થો પગ જે છે એને પણ કાપવા દોડે છે. એ સમયે રાજા પરીક્ષિતે જોયું, અને રાજા પરીક્ષિતને જોઈ કલિયુગ એની શરણમાં આવ્યા છે. રાજા પરીક્ષિતને વંદન કર્યું કે રાજન, હું તમારી શરણમાં છું, મારી રક્ષા કરો, મારી રક્ષા કરો. રાજા પરીક્ષિતે પૂછ્યું કે તમે કોણ છો? તો કે મારું નામ છે કલિયુગ. કલિયુગ, તો મારા રાજ્યમાં તમારે પ્રવેશ કરવાની આટલી બધી હિંમત વધી ગઈ કેમ? કે ભગવાન સર્વત્ર તમારું રાજ્ય છે. આ પૃથ્વી ઉપર એક છત્ર રાજ્ય તમારું છે. ચક્રવર્તી સમ્રાટ તમે છો. જ્યાં આવી હું જઉં છું ત્યાં તમે જ મને હાથમાં ધનુષ્યબાણ લઈને દેખાવો છો. તમારી ભીખ લાગે છે મને, સર્વત્ર દેખાવો છો. મને રહેવા સ્થાન આપો, જગ્યા આપો, એથી હું મારો પરિવાર વસાઈ શકું, રહી શકું. પરીક્ષિતે કીધું કે કલિયુગને જગ્યા આપવામાં આવશે જ નહીં. મારા રાજ્યમાં કલિયુગના માટે કોઈ એન્ટ્રી નથી, નો એન્ટ્રી. હું તને મારી નાખીશ. આ તો હું ક્ષત્રિય છું, મારી શરણમાં તું આવ્યો છે એટલે હજી સુધી જીવતો છે. ક્ષત્રિયનું ધર્મ છે કે ગમે એ શત્રુ પડે એની શરણમાં આવી જાય, શરણાગત થાય, તો પછી એનું રક્ષણ કરવાની પણ જવાબદારી એ ક્ષત્રિયની થાય છે. કલિયુગે પોતાનું ગુણ બતાવ્યું કે મારામાં સાહેબ એક બહુ મોટું ગુણ છે કે કલિકાલમાં જીવો ભગવાન નામ કીર્તનથી પણ મુક્ત થઈ જશે. બીજા યુગોમાં તપસ્યા કરવી પડે, જપ કરવું પડે, તપ કરવું પડે, અનુષ્ઠાન કરવા પડે, દાન કરવા પડે, પણ કલિયુગમાં આ બધું કરવાની જરૂર કે ભગવાન નામ કીર્તનથી કૃતો યધ્યાયતે વિષ્ણુ ત્રેતાયામ યજતો મખૈ દ્વાપરે સમન પ્રાપ્તે કલૌ કેશવ કીર્તનાથ. કલિયુગમાં ભગવાન નામ સંકીર્તનથી જીવ ભવસાગરથી પાર થઈ જાય છે. કલિયુગ સમયુગ આન નહીં, જો નર કર વિશ્વાસ, ગાય રામ ગુણ ગન વિમલ, ભવતર બિનહિ પ્રયાસ. બહુ વધારે પ્રયાસ કરવાની જરૂર નથી.
ભગવાન નામ કીર્તન ખાટમાં પડ્યા પડ્યા બી કરી શકાય, ખુરશીમાં બેઠા બેઠા બી કરી શકાય, ચાલતા હાલતા બી કરી શકાય, ઘરમાં કોઈ બી કામ કરતા હોય ત્યારે બી કરી શકાય ને. ઝાડુ મારતા હોય તો ઝાડુ મારતા મારતા ના લેવાય ભગવાનનું નામ. એટલે આમાં કોઈ નિયમ વિધિ બેસવું પડે, નાહવું પડે, ક્યાંય જરૂર નથી. સવારે કરવાનું કે સાંજે કરવાનું કે બપોરે કે અડધી રાત્રે ગમે ત્યારે લઈશું. પછી અહીં આપણે ભગવાન નામ સંકીર્તન સાથે આગળ વધીએ. ગોવિંદ રાધે માધવા ગોપાલ રાધે માધવા 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 मेरो माधवा 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 गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोपाल राधे माधवा गोविंद 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 राधे माधवा गोपाल राधे माधवा मेरो 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 माधवा गोविंद राधे माधवा गोपाल राधे माधवा गोविंद राधे माधवा गोपाल राधे हे गोविंद राधे माधवा गोपाल राधे माधवा 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 बोले गोविंद भगवान की. રાજા પરીક્ષિત પાસે કલયુગે રહેવાના સ્થાન માંગ્યા તો પરીક્ષિતે 4 જગ્યા આપી દીધી. કઈ કઈ જગ્યાએ કલયુગનું વાસ છે ખૂબ જ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના યત ધર્મો ચતુર્વિધ. કલયુગનું નિવાસ છે એ સૌથી પહેલા દ્યુતમાં છે, એટલે કે જુગાર જ્યાં રમાતું હોય ત્યાં છલ રૂપમાં કપટ રૂપમાં કલયુગનું વાસ છે. પાનમ પાનમ માને સુરાપાન, મદિરાપાન જે ઘરમાં થતું હોય એ ઘરમાં મધના રૂપમાં કલયુગનું વાસ છે. સ્ત્રીય એટલે કે વ્યભિચારી પુરુષો જે ઘરમાં રહેતા હોય એ ઘરમાં કામના રૂપમાં કલયુગનું વાસ છે. ધર્માનુકૂળ કામ ભગવાનની વિભૂતિ છે, એટલે કે પ્રકૃતિની આવશ્યકતા છે. પર વ્યભિચાર જ્યાં બી થાય છે ત્યાં કલયુગનું વાસ છે. ચોથા નંબરમાં સુના, માને કે જ્યાં હિંસા થતી હોય, જીવોની હિંસા થતી હોય, માંસ ભક્ષણ જે લોકો કરતા હોય એ ઘરમાં કલયુગનું વાસ છે. અને 4 જગ્યાએ આપણે જઈ કદાચ 2 મિનિટ ઊભા રહીએ તો આપણને તકલીફ પડે છે. જ્યાં જુગાર રમાતું હોય, કપટ ધરનાર લોકો રહેતા હોય એની જોડે કોઈ દિવસ રહેવાય? સારા માણસની સંગતિ કરશો એ ક્યારેય તમારું ખોટું નથી કરવાનું, અને ખોટા જોડે પણ બેસશો એ ભૂલથી બી એ યાદ રાખજો, મગજમાંથી કાઢી દેજો કે એના જોડે ક્યારેય આપણું ભલું થવાનું
પાનમ મદિરાપાન કરવાવાળા જે લોકો છે, મદાંધ થઈને ફરતા હોય છે. સ્ત્રીય સ્ત્રેન્ડ પુરુષ છે, જ્યાં બી વ્યભિચારી લોકો રહેતા હોય છે, એની જોડે રહેવા જેવું કંઈ છે. અને ચોથા નંબરમાં સોના, જ્યાં હિંસા થતી હોય, જીવોને મારીને ખાવામાં એવું બધું આવતું હોય, ત્યાં પણ કલિયુગનું સ્થાન છે, કલિયુગનું વાસ છે. કલિયુગે બહુ પ્રાર્થના કરી કે ભગવાન એક સ્થાન હજી મારે જોઈએ છે, કંઈક સારું એવું ડ્રોઈંગ રૂમ, લિવિંગ રૂમ તો જોઈએ ને મોટું, આમાં બીજા બધા બી આવી શકે એવું. તો કલિયુગે પ્રાર્થના કરી ત્યારે રાજા પરીક્ષિતે એક સ્થાન હજી એક આપી દીધું, એનું કહેવાય શરણમાં વાસ પણ કલિયુગનું. એટલે જે બી લોકો જ્યાં નથી કથા નથી સાંભળતા એની વાત નહીં, પણ આપણે જેટલા બી માઇકમાંથી સાંભળીએ છીએ, જેટલું બી સોનું હાથમાં, ગળામાં, કાનમાં પહેરેલું છે, ઘરે તિજોરીમાં જેટલું બી મૂકેલું છે, એ બધું ત્યાંની ત્યાં જ રહેવા દેજો. બરાબર? જ્યાં છે ત્યાંની ત્યાં જ રહેવા દેજો, એટલે એનું કંઈ કરવાનું નથી. કેમ કે ધર્મપૂર્વક કમાયેલી જે સંપત્તિ છે, ધન છે, સ્વર્ણ છે, એમાં ભગવાનનો વાસ છે. અને ખોટી રીતે કમાયેલી ધન સંપદા, સ્વર્ણ આદિ વસ્તુઓ છે, એમાં કલિયુગનું વાસ છે. તો અહીં નિવેદિત ભોજન કરહી, કોઈ બી વસ્તુ ભગવાનની સમર્પિત છે, એટલે કે ધર્મયુક્ત છે, એ સારી છે. અને એ ધર્મ વિમુખ છે, એ આપણા માટે નડે એવી છે, એટલે કે એમાં કલિયુગનું વાસ છે. બોલો वृंदावन बिहारी लाल की. एक बार प्रेम से बोलेंगे सभी, राधे राधे राधे. રાજા પરીક્ષિતે પણ એક દિવસ જરાસંધનું એવું મુકુટ હતું, એમાં કલિયુગનું વાસ થાય, એ મુકુટ ધારણ કર્યું. એટલે કે આમાં કલિયુગ આવ્યું અને રાજા પરીક્ષિતની પણ મતિ ભ્રમિત થઈ છે. સમીક ઋષિના આશ્રમમાં બનવા ફરતા ફરતા તરસ લાગી, એટલે કે સમીક ઋષિના આશ્રમમાં ગયા. ત્યાં જઈને એને જોયું કે મહાત્માજી તો સમાધિમાં છે, અને મને એવું લાગે છે કે એની સમાધિ ખોટી છે, કે સારી સમાધિ એની સાચી સમાધિમાં નથી. આ મને જોઈને આંખો બંધ કરીને બેઠા છે, કેમ કે બુદ્ધિમાં કલિયુગ આવ્યું ને એટલે. બાકી રાજા પરીક્ષિત ધર્માત્મા રાજા છે, સંત મહાત્માઓનું રક્ષણ કરનાર, સેવા કરનાર એવા છે. સંત મહાત્માઓને કોઈ એના રાજ્યમાં આંચ ના આવે એવું હતું એનું રાજ્ય. પણ આજે કલિયુગનું પ્રવેશ થયું એટલે એના પ્રતિ દ્વેષ ભાવના આવી. અને ત્યાં જ એક મરેલું સાપ પડ્યું, જોઈ એ સાપ ઋષિના ગળામાં નાખ્યું. એના પુત્ર શૃંગી ઋષિએ ખબર પડી, કૌશિકી નદીમાં પ્રવેશ કરી હાથમાં જલ લઈ રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો કે આજથી 7મા દિવસે તક્ષકના દંશમાંથી કે રાજા પરીક્ષિતનું મૃત્યુ થશે. સમીક ઋષિએ ખબર પડી કે મારા પુત્રે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યું છે, તો પોતાના શિષ્યો દ્વારા પરીક્ષિત જોડે સમાચાર મોકલ્યું કે ભાઈ તમને શ્રાપ મળ્યું છે, હવે તમે 7 દિવસના મહેમાન છો, તો કંઈક સત્કર્મ જે થતું હોય એ કરી લેજો, ના તો તમે 7 દિવસ પછી મરી જવાના છો. તો રાજા પરીક્ષિતે સમાચાર સાંભળતાની સાથે જ રાજપાટ મૂક્યું, પોતાના પુત્ર જન્મેજયને રાજગાદી ઉપર બેસાડ્યું. રાજા પરીક્ષિતની પત્ની છે ઉત્તરની પુત્રી ઈરાવતી. અમુક લોકો એવું પ્રશ્ન કરતા હોય છે કે રાજા પરીક્ષિતની પત્નીનું નામ શું છે. આમ તો આ બધા કામના નથી બધા, પણ લોકોને મનમાં એવું થાય કે આવો પ્રશ્ન પૂછીએ. તો ઉત્તરની પુત્રી ઈરાવતી જોડે એમનું લગ્ન થયું. જન્મેજય આદિ એવા 5 પુત્રો થયા. સૌથી મોટા પુત્ર છે જન્મેજય, એને રાજ્યપાટ સોંપી રાજા પરીક્ષિત ગંગાના તટે એવા સુખતાલમાં જઈ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા. અનેક મહાત્માઓએ, સંત મુનિઓએ ખબર પડી કે રાજા પરીક્ષિતને શ્રાપ મળ્યું છે, 7 દિવસમાં એ મરશે. તો બધા જ મહાત્માઓ ભેગા થઈને ત્યાં આવ્યા છે. ભૃગુ, વશિષ્ઠ, દેવલ, દેવરાત, ભગવાન નારદ, આ બધા મોટા મોટા ઋષિઓ ત્યાં પધારે છે. રાજા પરીક્ષિતે એક જ પ્રશ્ન કર્યું કે મ્રિય માણસ્ય કિમ કર્તવ્યમ, મરણ ધર્મા પ્રાણીનું કર્તવ્ય શું છે. હવે એ ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન નથી, એના પોતાના માટે નથી. મરણ ધર્મ આપણે બધા જ છીએ, આ મૃત્યુ લોક છે, આમાં બધા જ મરવાના છો. એટલે કે જેની મૃત્યુ નજીક હોય એ માણસને શું કરવું જોઈએ. તો બધા જ મહાત્માઓ વિચાર કરવા લાગ્યા. એ જ સમયે ભગવાન શ્રી સુખદેવજી ત્યાં પધારે છે.
અને એ આપણા ગુરુ છે. તો ગુરુવંદના સાથે ભગવાન સુખદેવજીનું સ્વાગત કરીએ. સાથે શક્ય થાય તો આપણે ગુરુવંદના પછી તરત જ 2-5 મિનિટ ગરબા લઈ લઈશું. 5 મિનિટ લેજો, વાંધો નહીં. તો સુખદેવ ભગવાન એવા દિવ્ય સ્વરૂપ તત્રા ભવદ ભગવાન વ્યાસપુત્રો યદૃક્ષયા ગામટમાનો નપેક્ષ અલક્ષલિંગો ન જલાવતુષ્ટો વ્રતચ્છવાલૈરવધૂત વેશ. અવધૂત અવસ્થામાં છે. 16 વર્ષીય એની આયુ છે. વિશાલ વક્ષસ્થલ, આમ લંબી લંબી ભુજાઓ, ખુલ્લા કેસ, શિખા સૂત્ર વગેરે રહિત, યજ્ઞોપવીતમાં ગાંઠ નથી, હે ને, ચોટીમાં બી ગાંઠ નથી અને લંગોટીમાં બી ગાંઠ નથી. અલક્ષલિંગો નિજલાવતુષ્ટ, અને પોતાના નિજ આનંદમાં પરિપૂર્ણ છે. એને બીજો કોઈ કહે કે મહારાજ તમે બહુ સારા મહાત્મા છો ત્યારે આનંદ થાય એવું નહીં. એને ખબર છે કે મારામાં કેટલું શું છે, હું ભગવાનનો કેટલો મોટો ભક્ત છું, રસિક છું, જાણી છું. અમુક નાના નાના બાળકો એની પાછળ પાછળ ધૂળ ઉડાડતા જતા હોય તો એને અપમાનનું કોઈ પડી નથી. એવા છે નિજલાભ તુષ્ટ. અને જ્ઞાની પુરુષોની આ વિભૂતિ છે, ગુણ છે આ જ્ઞાનીઓનું. અમુક મહાત્માઓને કોઈ સંસારી લોકો હેરાન કરતા હોય તો એવું જ વિચારે કે આ મંદ બુદ્ધિ છે, કે મૂઢમતી છે, કે મૂર્ખ છે, આ મને હેરાન કરવા આવે છે. એ કોઈ દિવસ પ્રત્યુપકાર કરતા. એવી રીતે જે એક સંત ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા અને એની ઉપર એક એવા જ માણસે ધૂળ ઉડાડી, પછી બીજી વખત સ્નાન કરવા ગયા. પાછા આવ્યા તો એને હજી મશ્કરી સૂજી તો બીજી વખત ધૂળ ઉડાડી. મહાત્માજી કશું બોલ્યા વગર 10 વખત ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા. પહેલાને એમ થયું કે આ મહાત્માજીને જ પૂછી લઈએ કે તમે નારાજ કેમ નહીં થતા, હું તમારી ઉપર ધૂળ ઉડાડું છું તો તમે કંઈક ગારો તો બોલો, કંઈક તો કહો. મહાત્માજીએ કીધું કે ભાઈ તારી કૃપાથી આજે મેં ગંગાજીમાં 10 વખત સ્નાન કર્યું છે. હું રોજે રોજ એમની એમ એક વખત કરીને પાછો જતો રહું છું ઘરે, આશ્રમમાં કે જ્યાં બી, પણ તારી કૃપાથી આજે 10 વખત કરવા મળ્યું છે. તો આપણા ગુરુઓ જે જીવનમાં જેનાથી આપણને સદજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય, આપણા માતા પિતા છે એ પણ ગુરુ છે. એવા બધા જ ગુરુઓને આપણે સ્મરણ કરીએ. એક વાર વંદના, 1000 વાર વંદના, મેરે સદગુરુજીને 12 વાર વંદના. बार वंदना 1000 बार वंदना, मेरे सदगुरु जी को बार बार वंदना. गुरुजी ना नामनी हो माड़ा छे લોકમાં. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. હે ગુરુજીના નામની હો માળા છે લોકમાં. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. હે જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં. 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 હે અબળું ચલાય નહીં હો રહો. મારા છે લોકમાં. ગુરુજીના નામની હો માળા છે લોકમાં. નારાયણ નામની હો મારા છે લોકમાં. નારાયણ નામની હો માળા છે લોકમાં. હે ક્રોધ ગતિ થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ ગતિ થાય નહીં, પરને નિંદાય. હે ક્રોધ ગતિ થાય નહીં, પરને નિંદાય નહીં. ક્રોધ ગતિ થાય નહીં, પરને નિંદાય નહીં.
અરે કોઈને ડૂબવાય નહીં હો મારા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ગોખમાં નામની હો મારા છે ડોકમાં નારાયણ નામની હો માળા છે ગોખમાં. જેને રાસ રમવો હોય ઉભા થઈ જાઓ 10 મિનિટ આપણે રાસમાં રમી લઈએ આપણી પાસે સમય બહુ ઓછો રહેશે એટલે 5 મિનિટ રાસ રમી લો બધા ઉભા થઈ હે પરને પીડાય નહીં હું પદ ધરાય નહીં પરને પીડાય નહીં હું પદ ધરાય નહીં હે પરને પીડાય નહીં હું પદ ધરાય નહીં પરને પીડાય નહીં હું પદ
મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો એ રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે વાલા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા બાબા એણે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા બાબા એણે મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે માલા સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી હે દ્વારિકાનો હે મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે માલા દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે
બંધ દરવાજા ખોલ 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 તારા બંધ દરવાજા ખોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ દરવાજા ખોલ ખોલ ખોલી નાખ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા હાલાજી તારા હાથ વખાણું એ પછી તારા પગલા ને વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પછી તારા પગલા વખાણું એ રાવણ સરીખો રાજીઓને પ્રગટ મેરુ સમા બોલો દ્વારિકા